દિયોદરના કુવાણા ગામ પાસેથી બાતમીના આધારે દારૂ ભરેલી લક્ઝુરિયસ કાર સહિત એક ઇસમને ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા. એલસીબી પોલીસે કુલ મહારાષ્ટ્ર પાર્સિંગની કાર સાથે 3,99,972નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતની અંદર વિદેશી દારૂ ઘુસાડવાનું બુટલેગરો અલગ અલગ પ્રકારના કિમિયાઓ અપનાવતા હોય છે, પરંતુ પોલીસ આવા બુટલેગરો સામે સખત કાર્યવાહી કરતી હોય છે. ત્યારે બનાસકાંઠા એલસીબી ટીમના માણસો દિયોદર તાલુકા કુવાણા ગામ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જેતડા તરફથી એક સિલ્વર કલરની હોન્ડા એકોર્ડ ગાડી જેનો નંબર MH02BZ9898માં ભારતીય વિદેશી દારૂ ભરી માંડવી તરફ જનાર છે, જે પૈકી એલસીબી ટીમના માણસો કુવાણા ગામ પાસે હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી ઉભા હતા. તે દરમિયાન બાતમી હકીકતવાળી ગાડી આવતા ગાડી રોકાવી અંદર તપાસ કરતા વિદેશી દારૂ બોટલ નંગ 324 કિંમત ₹89,772 સહિત ગાડી કિંમત 3 લાખ તેમજ મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000 તથા રોકડ રકમ 200 સહિત કુલ રકમ સહિત કુલ મુદ્દામાલ 3,99,972 તથા ગાડી ચાલક મેહુલભાઈ ઉમિયાશંકર ગૌર બ્રાહ્મણ રહે રાજગોર ફળિયું બિદડા તાલુકો માંડવી જિલ્લો કચ્છ તેમજ સાંચોર મુકામેથી દારૂ નો જથ્થે ભરી આપનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ જગદીશ.